તમને રાજી કરવા મારે તમને મળવું નાથજી, એને મળવું છે એ પણ એને રાજી કરવા મળવું છે, આપણે રાજી થવા નહીં. કેમ જે એને મળીને એમનું કંઈક આપણે કામ કરીએ, એમની કંઈક સેવા કરીએ, એમને સુખરૂપ થઈએ, એ આપણે એને મળ્યા એ સાચા અર્થમાં મળ્યા ગણાઈએ. પરમાત્માની પાસે ક્યારેય સ્વાર્થી થવું નહીં. જગતના જીવો આગળ તમે જેવો વ્યવહાર થતો હોય એવો કરજો, પણ ભગવાન એક રજ જેટલાય સ્વાર્થી નથી, માટે એમની પાસે સ્વાર્થી થઈને જાવું એ હરગીજ ઠીક નથી. આવા મોટા પરમાર્થી ઉદાર એની પાસેથી આપણે એના સિવાયનો કોઈ પણ મતલબ રાખીએ તો એને ઓળખ્યામાં કંઈક ફેર છે. બાકી તો હવે આ સંસારમાં આપણે કાંઈ એવું ભૂંગળું ફૂંકવાની જરૂર નથી કે અમે નિષ્કામ ભક્તિ કરીએ છીએ, પણ ભાવ રાખવો છે નિષ્કામ ભક્તિ જ કરવી છે એવો. આજ નહીં તો કાલ નિષ્કામ ભક્ત થશે.